ગોંડલની અંદર 2 દિવસ પહેલાં જે ઘટના ઘટી, સગીર યુવકને મારવામાં આવેલો, તે સંદર્ભે જણાવવાનું કે સર્વપ્રથમ આ 3 આરોપીઓ દ્વારા યુવકને બોલાવી ઘોર મારવામાં આવે છે, ધોકા પડે, અને પછી એના પિતા અને માતા બે ત્યાં આવે છે. તો તેના પિતાને પણ મારવામાં આવે છે અને તેના માતા સાથે પણ બદસલુકી કરવામાં આવે છે. આવી એક્ટિવિટી સામે આરોપી સામે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે. પરંતુ આરોપીનું જે મેડિકલ છે એ જોવામાં આવે તો ખરેખર BNSની જે કલમ છે માનવવધના પ્રયાસની, જેને આપણે 307 કહીએ છીએ, એ 307ની કલમનો ગંભીર ગુનો એને આચરેલો છે અને એમાં ષડયંત્ર કરીને આ છોકરાને મારવામાં આવેલો છે. જે બાબતે પોલીસે ગુનાની FIRમાં આ કલમો લગાડેલ નથી. સર્વપ્રથમ સમાજના આગેવાનોની કાલે જે મિટિંગ મળેલી સાંજે, તેમાં પ્રથમ માંગ એ છે કે આ ગુનામાં આ કલમનો ઉમેરો કરવામાં આવે. બીજું કે સરકારશ્રીના હાલના જે પરિપત્ર અને અભિગમ છે કે ભાઈ અનલીગલી એક્ટિવિટી કરતા, જમીન પચાવી પાડતા અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સાથે જે પ્રમાણે કાર્યવાહી કરવાની છે એ મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક પ્રવૃત્તિ કરનારા સામે જે DGPનો પરિપત્ર છે એ મુજબ એની સામે કાર્યવાહી કરવામાં આવે, એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે. આવી વિવિધ માંગોને લઈ અને કાલે સમાજના આગેવાનોની, એક્ટિવિસ્ટોની એક મિટિંગ બોલાવવામાં આવેલી, જે મિટિંગમાં આ નિર્ણય થયેલ છે. જો પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગોંડલમાં શનિવારે સજ્જડ બંધનું એલાન કરેલ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનશન આંદોલન અને રોડ રસ્તાના પરના જે આંદોલન છે ગાંધી ચિંધ્યા માર્ગે, એ ચોક્કસપણે કરવામાં આવશે તેવી આ મિટિંગની અંદર નક્કી થયેલ છે. અને વધારે જણાવી તો આરોપીઓ દ્વારા ખોટી આખી સ્ટોરી ઊભી કરી અને એક અલગ પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ બાબતે જણાવું તો એ બહુ ખૂબ વિલંબથી કરવામાં આવેલી છે અને ખોટી અને ઉપજાવી કાઢેલી છે, જેને રદ કરવા માટે પણ અમે આગામી સમયમાં જરૂર પડે તો પોલીસને સમરી ભરવા જણાવશું. અને પોલીસ આ બાબતે કાર્યવાહી નહીં કરે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આના માટે ક્રોસિંગ પિટિશન દાખલ કરી અને અમે પૂર્ણ ન્યાય મેળવશું તેવી આ મિટિંગની અંદર નક્કી થયેલ છે. અને આ દિશામાં અમે અમારું આંદોલન કરી રહ્યા છીએ અને ન્યાય મેળવવા માટે તજવીજ આગળ ધરાવેલ છે. જય ભારત. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.